નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 22 ફેબ્રુઆરી 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે। તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો તાજેતરમાં જ ક્યાં અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ રાજ્યની 40મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે। તો 20 ફેબ્રુઆરીના રોજ આ બંને રાજ્યની સ્થાપના થઈ હતી ને, 23મું ને 24મું। તો ખાસ મહત્વ ધરાવે છે બંને રાજ્ય, એટલે એનો સ્થાપના દિવસ મનાવીએ છીએ। આસામથી અલગ થઈ પૂર્ણ રાજ્ય બનેલું અરુણાચલ પ્રદેશ હવે 40 વર્ષનું થઈ ગયું અને ઉભરતા તારાઓની ભૂમિ અને પ્રભાવ જે પર્વતના ભૂમિ એટલે કે સૂર્યની જે શું કહેવાય પ્રભાતનું પેલું કિરણ ત્યાં પડે છે, એટલે એના તરફ એટલે કે ઉગતા સૂરજની ભૂમિ તરીકે આપણે અરુણાચલ પ્રદેશને ઓળખીએ છીએ। અરુણાચલ પ્રદેશના પેસિફિક કયા શહેરમાં પેલું કિરણ પડે છે એ તમારે કોમેન્ટ કરવાનું છે। 20 ફેબ્રુઆરી 1987ના રોજ આની રચના થઈ હતી। આ એક નવું રાજ્ય જ્યારે સૂર્યનું કિરણ પહેલું પડતું હોય અને રાજ્યની સ્થાપના 24મા રાજ્ય તરીકે થઈ હતી, કારણ કે 23મું તો મિઝોરમ બન્યું હતું। સત્તાવાર રીતે ભારતનું 23મું રાજ્ય મિઝોરમ બન્યું હતું અને આ સિદ્ધિ પહેલાં આ કેન્દ્રશાસિત પ્રદેશ હતું 1972માં અને એ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું। પછી આસામથી અલગ થઈ અને નવું રાજ્ય બન્યું હતું। તો આ બંને રાજ્યના ઇતિહાસ આપણે જોઈ લીધા। હવે કરંટમાં કયું પદ કોની મેળે છે એ જોઈ લઈએ। આ રાજ્ય બંનેમાં જો રાજ્યનો મેપ અહીં છે, આ અરુણાચલ પ્રદેશ છે, અરુણાચલ પ્રદેશ અને અહીં મિઝોરમ આવેલું છે। તો બંનેના સરહદોને વગેરે તમારી રીતના જોઈ લેવું। અરુણાચલ પ્રદેશની વાત કરીએ, કેપિટલ ઈટાનગર છે, સીએમ પ્રેમા ખાંડુ છે અને ગવર્નર કેવલિયર ત્રિકમ પિનારાઈ છે। જ્યારે મિઝોરમની વાત કરી લઈએ, કેપિટલ આઇઝોલ છે, મુખ્યમંત્રી લાલુ દોહમા છે અને રાજ્યપાલ વીકે સિંહ છે। તો આ બંને નિયુક્તિ અથવા તો પદ આપણને યાદ રાખવા સરસામાં છે, એટલા માટે પૂછી શકીએ। ત્યારબાદ કયા દેશમાંથી એલેક્ઝાન્ડર ધ ગ્રેટ સામ્રાજ્યનું ગુલામી એવું પ્રાચીન શહેર મળી આવ્યું છે? તો ઈરાકમાંથી મળી આવ્યું છે। આ શહેર ઘણું શોધી રહ્યા હતા, ત્યારબાદ આપણને મળી આવ્યું છે। તો એલેક્ઝાન્ડર વરતતા જશો, મૃત્યુના થોડા જ વર્ષ પહેલાં 324 BCIમાં સારકા સામ્પિનોનની સ્થાપના કરવામાં આવી હતી, જે કદાચ ઈચ્છતા હતા કે એક વ્યવહારાત્મક નદીના સંગમ પર એટલે કે મેસોપોટેમિયાનું નિયંત્રણ દે એના માટે, અને કેટલાક સ્ત્રોતો કહે છે તે મૂળ નામ એલેક્ઝાન્ડરિયા હતું, ત્યારબાદ આનું શંકા સંબરાન એવું બધું નામ કરવામાં આવ્યું હતું। તો આપણને યાદ રાખવું કયું સ્થળ છે એ અને ક્યાં આવેલું છે, તો ઈરાકમાં આવેલું છે। એના ઊંડા રણમાં ખોવાયેલું એક શહેર સાર્કસ સામ્પિયનનું આખરે મળી આવ્યું છે એવું લાગે છે। સહસ્ત્ર શતાબ્દી કરતાં પણ વધુ સમયથી પૃથ્વીના નીચે છુપાયેલું નિષ્ણાંત કહે છે આ શહેર એલેક્ઝાન્ડર ધ ગ્રેટની અંતિમ મહત્વાકાંક્ષી વારસાનું એક મહત્વનું સ્થળ છે। ટાઇગ્રીસ નદી જે ઈરાકની શું કહેવાય એની સંસ્કૃતિ અહીં છુપાયેલી હતી ને, એ નદી ખાતે મળી આવ્યું છે, તો આપણને યાદ રાખવું। અને વિશ્વની સૌથી જૂની સભ્યતા તરીકે મેસોપોટેમિયાની સભ્યતા ઓળખવામાં આવે છે, જે ટાઇગ્રીસ નદી કિનારે અથવા તો યુક્રેટિસ નદી કિનારે છે અને એનો વિકાસ 3500થી 3100ની અંતર્ગત થઈ રહ્યો છે। BCI છે તો ઊંધું હાલે એ તો આપણને ખબર જ હોય, ઇતિહાસ થોડો ઘણો તો યાદ રહેવો જોઈએ અને આ મહત્વનું સ્થળ આપણે યાદ રાખવું। ઈરાકની વાત કરી લઈએ, અહીં મેપમાં તમે જોઈ શકો, કેપિટલ તો કે બગદાદ છે, જે ટાઇગ્રીસ નદી કિનારે આવેલું છે અને સ્થળાંતર તો કે ઇરાકીન દિનાર છે, જ્યારે પ્રમુખ અબ્દુલ તલીફ રશીદ છે। તો ખાસ આ મહત્વની વાત આપણને યાદ રાખવી। ત્યારબાદ કયા શહેરમાં સૌપ્રથમ યુરોપિયન લીગલ ગેટવે ઓફિસનું ઉદ્ઘાટન થયું છે? તો નવી દિલ્હી ખાતે થયું છે। આપણા એસ જયશંકર અને જે યુરોપિયન યુનિયનના એક પ્રતિનિધિત્વ બંનેએ કર્યું છે। તો નવી દિલ્હીમાં પ્રથમ યુરોપિયન લીગલ ગેટવે ઓફિસનું ઉદ્ઘાટન વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને યુરોપિયન કમિશન ફોર ટેકનોલોજી, સોવરિન સેક્યુરિટી એન્ડ ડેમોક્રેસી એજ્યુકેશનના વાઇસ પ્રેસિડેન્ટ હેના વર્ક્યુન અને ઇન્ટરનેશનલ સેન્ટર માઇગ્રેસ પોલિસીના વગેરે જનરલ સુસાન રાબ વગેરેએ હાજરી આપી હતી। ખાસ કરીને એસ જયશંકરનું નામ પૂછાઈ શકે અને આ એક મેડમ યાદ રાખવા હેના વર્ક્યુની, એ બંને દ્વારા કરવામાં આવ્યું છે આનું ઉદ્ઘાટન। આ કાર્યક્રમ ભારતના વિદ્યાર્થીઓ, સંશોધકો અને વ્યાપારીઓને 27 યુરોપિયન સભ્ય દેશોમાં કાર્ય કરવા, અભ્યાસ કરવા અને સંશોધનની તકો વિશે સ્પષ્ટતા કરશે અને વિશ્વસનીય માહિતી પ્રદાન કરશે। આ પહેલ ફક્ત ભારત માટે જ નથી
યુરોપિયન યુનિયનની કંપનીઓ યુરોપિયન યુનિયનમાં લાભ મળતા અને તેમની પાસે ભારતના પ્રતિભાવો સાથે જોડવાનું એક સીધું અને સરળ પ્લેટફોર્મ હશે, જેનાથી ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ સાથે મિત્રતા કરી શકશે અને યુરોપ સાથે આપણો વેપાર ને વગેરે સંબંધો આમને આમ જ રહે. તો ખાસ યાદ રાખવું આપણને યુરોપિયન યુનિયન વિશે. અને યુરોપિયન યુનિયનના 2 સભ્ય આપણને 77માં પ્રજાસત્તાક દિવસ તરીકે મહેમાન હતા. એના નામ તમારે કોમેન્ટ કરવાના છે, કારણ કે આપણે તો ભણી લીધા. સ્થાપના તો કે 7 ફેબ્રુઆરી 1992માં થઈ હતી મેજેસ્ટિક સંધિ દ્વારા આની સ્થાપના થઈ હતી. મુખ્ય મથક બેલેસ બેલ્જિયમમાં છે. તો ખાસ આ 27 દેશો જેટલા છે તો આપણને યાદ રાખવા યુરોપિયન યુનિયનમાં એટલા દેશો છે તો મહત્વ ધરાવે છે. ભારતમાં પ્રથમ સાદર મહોત્સવનું આયોજન કયા શહેરમાં થઈ રહ્યું છે? તો રાજસ્થાનના જેસલમેરમાં આનું આયોજન થઈ રહ્યું છે. ખાસ કરીને જૈન ધર્મ સાથે સંકળાયેલું છે. તો જૈન સમુદાય ભારતમાં પ્રથમ સાદર મહોત્સવ 6 થી 8 માર્ચ 2026 દરમિયાન રાજસ્થાનના જેસલમેરમાં યોજશે. અને આ ઉત્સવ જૈન મંદિરો પુસ્તકાલયોમાં રાખવામાં આવેલું છે. અને દાદા જીતન સુરી મહારાજ છે ને એની 872માં વર્ષ જૂના વસ્ત્રોનું સન્માન કરશે, એટલે એક ટાઈપનું સાદર ચડાવશે. અને 150થી વધુ જૈન સંતો 30,000થી વધુ ભક્તો આવે એવી અપેક્ષા છે. અને વિક્રમ સંવત 1945માં સસવાયેલા આ વસ્ત્રો અગ્નિ સંસ્કાર અને રોગશાળા દરમિયાન અકબંધ રહ્યા છે. આમ હોવાનું માનવામાં આવે છે, કારણ કે જો અત્યાર સુધી આવી રીતના રહ્યા હોય તો વસ્ત્રમાં કંઈક હશે એવી રીતના માને જૈન સમુદાય અને આનું પ્રદર્શન કરવાના છે. તો યાદ રાખવું. ત્યારબાદ નાના શસ્ત્ર અને હળવા શસ્ત્ર નિયંત્રણ પર સંયુક્ત રાષ્ટ્ર ફેલોશિપ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ ક્યાં થયો છે? તો જબલપુરમાં થયો છે, મધ્યપ્રદેશના જબલપુરમાં. અને મધ્યપ્રદેશની ઓલું શું કહેવાય હાઈકોર્ટ ત્યાં જ આવેલી છે. તો યાદ રાખવો. ફેટિક પ્રશ્ન. ભારતીય સેનાએ એશિયન પેસિફિક ક્ષેત્રમાં એશિયાના નાના શસ્ત્ર અને હળવા શસ્ત્ર નિયંત્રણ પર પ્રથમ સંયુક્ત રાષ્ટ્ર ફેલોશિપ તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ 16 ફેબ્રુઆરીથી 6 માર્ચ 2026 દરમિયાન મધ્યપ્રદેશના જબલપુર સ્થિત મિલિયન કોલેજ ઓફ મલ્ટીયર મેનેજમેન્ટ ખાતે યોજાઈ રહ્યું છે. વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય હેઠળ યોજાઈ રહ્યું છે. નિશસ્ત્રીકરણ કાર્યક્રમ સાથે જ આયોજિત થશે. 13 એશિયન પેસિફિક દેશોનું પ્રતિનિધિત્વ આમાં ભાગ લઈ રહ્યું છે. આ ફેલોશિપ સંયુક્ત કાર્યક્રમ અને આંતરરાષ્ટ્રીય ટ્રેનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અમલ મૂકવા માટેની ક્ષમતા ધરાવશે. આનો હેતુ તો કે નાના શસ્ત્ર અને હળવા શસ્ત્ર જે ગેરકાયદેસર વેપારનો દુરુપયોગ રોકવાનો છે. તો ખાસ મહત્વનું થઈ રહ્યું છે. પહેલી વખત ભારતમાં આયોજન થાય અને પહેલી જ ઓલી છે આવૃત્તિ, તો આપણને યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ બને છે એટલા માટે. ત્યારબાદ કયા રાજ્યમાં આવેલા કૃનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં સીતાઓની વસ્તીમાં વધારો થઈ અને ટોટલ 38 પૂગી ગયું છે? તો આ ક્યાં આવેલું છે? તો મધ્યપ્રદેશમાં આવેલું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે. હમણાં એક સ્થિતિ વાણી અને 3 નવા બસાને જન્મ આપ્યો છે. તો યાદ રાખવું. ભારત મહત્વાકાંક્ષી સીતા પુનઃપ્રવેશ કાર્યક્રમમાં એક નવો સીમાસીન હાસિલ થયો છે, કારણ કે મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 3 નવા બસા જન્મ્યા છે. તાજેતરમાં જ જન્મેલ સાથે દેશમાં સીતાની કુલ વસ્તી 38 થઈ ગઈ છે. અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આપણને જણાવ્યું છે. ભારતમાં સીતા ફરીથી દાખલ કરનાર 3 વર્ષ પૂર્ણ થયા છે અને આ 3 જન્મ થયા છે. 2022-23માં આપણે નામીબિયાથી લાવ્યા હતા, દક્ષિણ આફ્રિકાથી ને એમ વગેરે વગેરે 20 જેટલા સીતાઓ લાવ્યા હતા અને અહીંયા સ્થળાંતર કર્યા હતા અને વગેરે કુનો નેશનલ પાર્ક ખાતે જ રાખ્યા હતા. તો આ મહત્વનું બની રહ્યું છે. નરેન્દ્ર મોદીએ જે 1972થી આમ તો શરૂઆત કરી છે, કારણ કે સીતા નાબૂદ થઈ ગયા છે. તો આ કાર્યક્રમ અંતર્ગત આપણે આવું કરી રહ્યા છે. તો યાદ રાખવું મહત્વ બની રહ્યું છે. ત્યારબાદ કઈ કંપનીએ અમેરિકા ભારત કનેક્ટિંગ સબસિડી કેબલ એટલે કે સબસી કેબલની પહેલ શરૂ કરી છે? તો ગૂગલ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, અમેરિકાથી ભારત તરફ ઇન્ટરનેટની આદાન પ્રદાન કરવા માટેનું. તો ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ નવી દિલ્હીમાં જે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ યોજાઈ રહી છે ને, ક્યાં? તો ભારત મંડપમ ખાતે $15 બિલિયન અમેરિકન ઇન્ડિયા કનેક્શન પહેલની જાહેરાત કરી. આનો ઉદ્દેશ્ય ભારતમાં અદ્યતન સબસી કેબલ દ્વારા એટલે કે સીધા યુએસ દક્ષિણ ગોળાર્ધ સાથે જોડી અને એઆઈનું વિભાજન કરવાનું દૂર કરી રહ્યું છે, કારણ કે આ વિભાજન થઈ રહ્યું છે અને વિભાજન ન કરે એના માટે કેબલ નાખી અને પ્રોવાઈડ કરવાના છે. એક વિશાળ સહયોગ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બનશે આ. અને ભારત ગૂગલ 5 વર્ષમાં $15 બિલિયન રોકાણને ટેકો આપવા માટે એઆઈ અને ક્લાઉડ વર્કશોપ માટે હાઈ સ્પીડ સ્થિતિસ્થાપકતા કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે અને ભારતમાં પૂર્વ કિનારે બહુ આંતરરાષ્ટ્રીય સબસી કેબલનો એક નવો સબસી ગેટવેનું નિર્માણ સામેલ થઈ રહ્યું છે આ અંતર્ગત. તો ખાસ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આપણે આ માહિતી આપી છે આ સમિટમાં, તો યાદ રાખવી. ગૂગલની વાત કરી લઈએ. જો આ કેબલ કંઈક આ ટાઈપનો જવાનો છે, યુએસથી
ઇન્ડિયા અને પાછો ઇન્ડિયાથી યુએસ એવી રીતના કનેક્ટિવિટી થશે, આખા પૃથ્વીના શું કહેવાય, આ પૃથ્વીના ગોળાર્ધમાં ફરશે. ગૂગલની વાત કરી લઈએ, 1998માં એની રચના થઈ હતી. આના સ્થાપક લેરી પેજ અને સર્ગેન્સ બ્રિન છે. મુખ્ય મથક કેલિફોર્નિયા યુએસ ખાતે છે. સીઓ સુંદર પિચાઈ છે, ભારતીય મૂળના છે. અને પિતૃ કંપનીની વાત કરીએ તો આલ્ફાબેટ્સ ઇન્ક છે. તો ખાસ આ મહત્વની માહિતી આપણને યાદ રાખવી. ત્યારબાદ લોસાર ફેસ્ટિવલ 2026 કયા રાજ્યમાં શરૂ થયો છે? હિમાચલ પ્રદેશમાં શરૂ થયો છે. ને આ વખતનો કંઈક મહત્વ ધરાવે છે, કારણ કે 60 વર્ષ કમ્પ્લીટ થયા અને એક નવું વર્ષ તરીકે ઉજવી રહ્યા છે. હિમાચલ પ્રદેશ મેલિકોનિયાગંજ 18થી 20 ફેબ્રુઆરી દરમિયાન લોસાર ઉત્સવની 2026 શરૂ કર્યો. અગ્નિઘોડાનું વર્ષ શરૂઆત થઈ આ દર્શાવે છે. ટિબેટિયન નિવાસ સમુદાયો પ્રાર્થના, ધાર્મિક વિધિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે જ આ પરંપરાગત નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છે. ટિબેટ, નેપાલ, ભૂતાન, ભારત, ખાસ કરીને ભારતમાં સિક્કિમ, લદ્દાખ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્ય હિમાલય ક્ષેત્રના છે ને એ બધી ઉજવે છે. તો આપણને યાદ રાખવું, આ તહેવાર ટિબેટિયન ચંદ્ર કેલેન્ડરના પહેલા દિવસે ઉજવવામાં આવે છે અને ગ્રેગોરિયન કેલેન્ડર આપણે જે જોઈએ ને એમાં ફેબ્રુઆરીમાં ઉજવવામાં આવે છે. તો યાદ રાખવું. હવે ટિબેટિયન ચંદ્ર કેલેન્ડર મુજબ લોસાર ઉત્સવ 2026માં એ અગ્નિઘોડાના વર્ષની શરૂઆત દર્શાવે છે. ટિબેટિયન રાશિ અનુસાર અગ્નિઘોડાનું વર્ષ 60 વર્ષથી એક વર્ષ, એટલે કે 60 વર્ષમાં એક વાર આવે છે. હવે પાછા 60 વર્ષ પૂરા થાય એટલે બીજી વાર આવશે. એવી રીતના એને અગ્નિવર્ષ તરીકે ઉજવી રહ્યા છે. તો ખાસ યાદ રાખવું, આ વખતનો લોસાર મહોત્સવ ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યો છે. ત્યારબાદ ગુજરાતના કયા શહેરમાં બનશે રાજ્યની સૌથી આધુનિક જેલ? તો ગાંધીનગરના દહેગામમાં બનવા જઈ રહી છે અને આનું લોકાર્પણ થયું છે આપણા નાયબ મુખ્યમંત્રી દ્વારા. તો ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સૌથી યુવા છે અને રાજ્યકક્ષા મંત્રી કમલેશ પટેલ ઉપસ્થિતિમાં પોલીસ વિભાગ વિકાસકાંક્ષી જે પ્રકલ્પનું ખાતમુહૂર્ત કર્યું અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બધી કેન્ટીનો વગેરે સર્વિસ યુનિટોને પોલીસને રહેવા માટેની અલગ અલગ સુવિધાને વગેરે થઈ રહ્યું છે. મુખ્ય શું છે આપણા માટે? તો નાયબ મુખ્યમંત્રીએ ગુનેગારો સામે કડક વલણ સ્પષ્ટતા શબ્દમાં કહ્યું અને ગુજરાતના પોલીસને લુખ્ખા તત્વ, વ્યાજખોરો અને ડ્રગ્સ માફિયા સામે કડક કાર્યવાહી માટે દહેગામ પાસે બનાવવામાં આવી રહી છે અતિ આધુનિક જેલ, એનો ઉલ્લેખ કર્યો છે. આનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી કરવાના છે. તો ખાતમુહૂર્ત અટાણે હર્ષ સંઘવીએ કર્યું છે. તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ ભારતમાં પહેલીવાર કયા રાજ્ય સરકારે ભારતમાં પૂર રાજ્ય વિશિષ્ટ, એટલે કે ભરતીમાં જે પૂર આવે ને એને રાજ્ય વિશિષ્ટ આપત્તિ જાહેરાત કરી દીધી છે? તો કેરળની સરકારે જાહેરાત કરી દીધી છે. હવે ભરતી અને વોટ વિશે તો તમને ખબર જ હોય, દરિયાનું આવવું અને જાવું એને ભરતી અને વોટ કહેવામાં આવે છે. હવે ક્યારે આવે ને ક્યારે જાય એ તમારે કહેવાનું છે. કેરળ સરકારે ભારતમાં પહેલીવાર ભરતીના પૂરને રાજ્ય વિશિષ્ટ આપત્તિ જાહેર કરી દીધું છે. ભરતીનું પૂર જે સની ડ્રેફોર્ડ કિંગ ટ્રાઇફોન્સિન અથવા તો ન્યૂ ફ્લરિંગ પણ કહેવામાં આવે છે. આ વગેરે અઘરા શબ્દ ન યાદ રાખવા, કારણ કે નહીં આવે. નિશાણવાળા દરિયાઈ વિસ્તારોમાં કામચલાઉ પૂર કહેવામાં આવે છે. તીવ્ર પવન, દરિયાના કિનારો, તોફાન અને પૂર્ણિમા અથવા તો ચંદ્રના જે શું કહેવાય ચક્રના આધારે ભરતી અને વોટ આવે છે. ચક્રવાત, તોફાનોના વગેરે કારણોથી ઘણું માલહાનિ વગેરે નુકસાન થાય તો કેરળે કહી દીધું કે રાષ્ટ્રીય આપત્તિ તરીકે અમે જાહેર કરીએ છીએ. આનાથી શું થાય તો કે કેરળના લોકોને થોડીક રાહત મળશે અને જેનાથી બજેટમાં ફંડ આનું પ્રોવાઈડ કરવામાં આવે એટલે રાહત મળી શકે રાજ્ય દ્વારા. તો એના માટેનું આ જાહેર કર્યું છે. તો યાદ રાખવું. ત્યારબાદ બેંગ્લોરમાં સર્વમ એઆઈ ભાષા મોડેલ રજૂ કર્યું. કયા નામે રજૂ કર્યું છે? તો વિક્રમ નામે રજૂ કર્યું છે. ખાસ વિક્રમ સારાભાઈના નામ ઉપરથી આ નામ રાખવામાં આવ્યું છે. તો યાદ રાખવું. કેરળ સરકારે જાહેરાત કરી ભારત સેટ જીપીટી અને ડીપીસી જેવા પોતાના ભાષાના મોડલ હોય અને આ બનાવી નાખ્યું. ત્યાં તો સર્વમ એઆઈએ 2 મહિનામાં. બેંગ્લોર સ્થિત સર્વમ એઆઈએ બુધવારે જાહેરાત કરી દીધી. એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં 2 ભાષાકીય મોડલનું અનાવરણ કર્યું છે. LLM 30 બિલિયન પેરામીટર મોડલ સમિટમાં ડેમો પોતાનું નામનું વિક્રમ રાખ્યું હતું. એને સમજાવ્યું. નામ અવકાશ સંશોધકના પ્રણેતા વિક્રમ સારાભાઈના નામ ઉપર રાખ્યું છે અને આ 22 જેટલી વધુ ભારતીય ભાષાઓ અથવા તો બીજા દેશની ભાષાઓને સમજશે અને ઓળખશે. સર્વમ એઆઈની વાત કરી લઈએ. 2023માં એની રચના થઈ હતી. મુખ્ય મથક બેંગ્લોરમાં છે, એટલે કે બેંગ્લોરની કંપની છે. વિવેક રાઘવ અને પ્રત્યશ કુમાર અંતર્ગત ચાલી રહી છે. તો આપણને યાદ રાખવું, મહત્વનું કામ કર્યું છે એટલા માટે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી આપણે છૂટા પડીએ છીએ. તો
તો કાલનો પહેલો પ્રશ્ન, વિશ્વ સામાજિક ન્યાય દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો 20 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. આ એક મહત્વનો દિવસ. કયા રાજ્યએ ભારતની પ્રથમ વ્યાપારિક ગ્રાફિક નીતિને મંજૂરી આપી દીધી? કેરલે મંજૂરી આપી દીધી. હવે ગ્રાફિક શું છે એ કાલ આપણે સમજી ગયા હતા. ભારત એઆઈએ કયા શહેરમાં માનવ કેન્દ્રિત એઆઈ શહેર બનાવવાની જાહેરાત કરી અથવા તો રજૂ કર્યું છે? તો બેંગ્લોરમાં બનાવી રહ્યું છે. ત્યાં બધી પ્રોવાઈડ થશે. ભારતીય નૌકાદળે પ્રથમ સ્વદેશી કેટર્ટ તાલીમ જહાજ કયા નામે લોન્ચ કર્યું છે? તો INS કૃષ્ણા નદીના નામ ઉપરથી આને જાહેરાત કરવામાં આવી છે. લશ્કરી અભ્યાસ વજ્રઘાટ 2024નું આયોજન તો કે રાજસ્થાનના જેસલમેરમાં યોજાયું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે આ અભ્યાસ. કઈ રાજ્ય સંસ્થાએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પ્રથમ પ્રકારનું બી કોરિડોર પહેલની શરૂઆત કરી છે? તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ જાહેરાત કરી છે, જેનાથી મધમાખીઓ આકર્ષિત થશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તેમના ફ્રેન્ચ સમક્ષ 6ઠા ભારતીય ફ્રાન્સ વાર્ષિક સંરક્ષણ સંવાદની સહઅધ્યક્ષતા કયા શહેરમાં કરી છે? તો બેંગ્લોરમાં થવાની છે. આ 2-3 દિવસીય સમિટ છે, તો યાદ રાખવી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કયા ટાપુ પર મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે? તો નિકોબારનો વિકાસ થવાનો છે અને ઝાડવા કપાવાના છે. તો યાદ રાખવું આપણને ઇમ્પોર્ટન્ટ બને છે એટલા માટે. ત્યારબાદ મહિલા ક્રિકેટમાં સૌથી વધુ કેપિંગ કરનાર આંતરરાષ્ટ્રીય ખેલાડી તો હરમનપ્રીત કૌર બન્યા છે. માલબાઇન પ્રાઇન હોર્નબિલને ટેકો આપવા માટે કયા રાજ્યએ ઉદંત સીતા નદી ટાઈગર રિઝર્વ છે ત્યાં 6 હોર્નબિલ રેસ્ટોરન્ટ શરૂ કર્યા છે? તો છત્તીસગઢે આ રેસ્ટોરન્ટ શરૂ કર્યા છે, ખાસ કરીને આ પક્ષીઓને ટેકો આપવા માટે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરો, કારણ કે આ વિડીયો બનાવતા બહુ ઝાઝી મહેનત થાય છે. મારી મેરે કોઈ ટીમ વગેરે નથી. હું એકલો જ બધી કન્ટેન્ટને વગેરે PPTને બધી પ્રોવાઈડ કરતો હોય તો ટાઈમ ઘણો લાગે છે. તો તમને જરાક દયા તો નહીં કહેવાય, પણ ઓલું થતું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી દેજો. ટેલિગ્રામમાં જોડાઈ જજો PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે આજનો ક્લાસ. તો આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.